મેં કાલે તને એક ફોટો મોકલ્યો હતો કે મેં નવી કુર્તી પહેરી છે, તે શું કીધું? ઓકે ઓકે કહેવાનું. અરે એમ કહેવાનું કે તું મૂસના પરી, તું જાને જાન, સ્વર્ગ સે ઉતરી અપ્સરા ને એવું બધું છે ને લખીને રાખવાનું તારે. એક કોપી પેસ્ટ કરી દેવાનું મને, બરાબર? આટલું તને શીખડો. તું ChatGPT-માંથી મારા વખાણ કરીશ ને કોપી પેસ્ટ કરીને તોય મને ચાલશે, પણ તું મારા વખાણ કર તો શું કે ના ના મને તો છે ને આવું બધું એક્સપ્રેસ કરતા ના આવડા. તો ગુસ્સો તો તને 17 જાતની ભાષામાં એક્સપ્રેસ કરતા આવડે છે. તું છે ને તું મને તું વખાણ કર મારા, બીજું કંઈ નહીં. તું જ વખાણ કર મારા, તું જ. મારે આમ છે, મારે તેમ છે, મારે ફલાણું જ, મારે ઢીકણું છે. મને અહીંયા કોઈ કિડનેપ ના કરે જો કે, પણ હું તને કહી દઉં છું બરાબર કે તું એક્સપ્રેસ કરવાનું રાખ. ગુસ્સો તો તને બહુ આમ જલ્દીથી 2 સેકન્ડમાં એક્સપ્રેસ કરી દેશ, બરાબર? ને બોસ સામે એક્સપ્રેસ કરતો હોય તો બધુંય ત્યાં તો એકદમથી જ ઓકે બસ. તારા છે ને બોસને કહી દેજે કે રજા આપતા જાય, બરાબર? અહીંયા મારે છે ને મને ટાઈમ જોઈએ છે, તારો એને કહી. એને કહે કે મારી ગર્લફ્રેન્ડ છે ને માનસિક થાય છે ને કંઈ માનસિક છે, એને કંઈ તમને તો ઉડાડી દેશે, મને ઉડાડી દેશે, એટલે રજા લઈ જ લેવાની અઠવાડિયામાં 3-4 દિવસની. કામ એટલું તો કહી, તું કેટલું તું કામ કરસ કે તું આખો દેશ જે માણસ સાચવતું હોય ને એની જોડે બી ટાઈમ હોય એટલો, પણ તારી પાસે ટાઈમ નથી. અને કેટલું તું કરિયર બનાવું છું મને દેખાતું કેમ નહીં બનતું કરિયર તારું? ખાલી સ્નેપમાં મને મેગીઓ બનતી જ દેખાય છે.